જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટપટી અને સૌને પસંદ આવે એવી ચૂરમુર ચાટ, જે ફટાફટ બની પણ જાય અને સૌને પસંદ પણ આવે. તો એવી જ ફટાફટ બની જતી એવી ચૂરમુર ચાટને બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે અત્યારે આપણે બાફેલા ચણા લીધેલા છે 1 બાઉલ, અને તેની સાથે જ બાફેલા બટાકા છે, લીંબુ છે, લીલા મરચાં, કોથમીર આપણે લીધી છે, અને સાથે જ આપણે પાણીપુરીની પૂરી લીધેલી છે. તેની સાથે જ આપણે રેગ્યુલર મસાલા અને રેગ્યુલર જે આપણે કેચઅપ ચટણી એ આવે છે તે પણ અંદર એડ કરીશું. અને નાના મોટા સૌને પસંદ આવે એવી આ ફટાફટ બની જતી રેસીપી ચૂરમુર ચાટ બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે એક બાઉલમાં જે આપણે પાણીપુરીની પૂરી લીધેલી છે તેને આપણે અધકચરી તેનો ભૂકો કરી લઈશું. અને બધી જ પૂરીનો તમે ભૂકો કરી દો. ત્યારબાદ તેની અંદર આપણે જે વસ્તુ અંદર એડ કરવાની છે તેમાંથી આપણે જે ચણા છે તેને પહેલેથી પલાળી અને બાફીને જ રાખેલા હતા, એટલે બાફેલા ચણા એની અંદર આપણે એડ કરી લઈશું. અને બટાકા છે તેને પણ મેં પહેલેથી બાફી અને તૈયાર જ રાખેલા હતા, કે જેથી કરીને આ ચાટ ફટાફટ બની જાય. લીલા મરચાં છે તે અંદર એડ કરેલા છે, તે એકદમ મોળા મરચાં જ છે. અને આ રીતે બાફેલા બટેકા છે તેને હાથથી તોડી અને આ રીતે અંદર એડ કરી લેવાના. એકદમ સરસ અને નાના મોટા સૌને પસંદ આવે. પાણીપુરી ઘણાને ખાવી હોય છે પણ બાળકો ખાઈ શકતા નથી, એટલે આપણે જો આ રીતે પાણીપુરીનો ટેસ્ટ એમને આપવો હોય ને, તો આ રીતે ચૂરમુર ચાટ બનાવીને આપીએ ને તો એમને આ રીતે ખૂબ જ પસંદ આવશે. અને જે ઉંમરલાયક હોય છે તે પાણીપુરી એ પણ ખાઈ શકતા નથી ઘણી વખત, તો તેમને પણ આ રીતે તમે ચૂરમુર ચાટ બનાવીને આપશો તો ખૂબ જ પસંદ આવશે. તેની સાથે જ આપણે તેની અંદર મીઠું એડ કરીશું, સાથે તેની અંદર સંચર પાવડર પણ એડ કરી લઈશું. આની અંદર આપણે રેગ્યુલર મસાલા જ કરવાના હોય છે, બીજા કંઈ ખાસ મસાલા કરવાના હોતા નથી. સાથે જ આપણે ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર એડ કરી લઈશું. તમારા ઘરે જે રીતે તીખું કે મોળું ખવાતું હોય તે રીતે તમે મસાલા વધારે કે ઓછા કરી શકો છો. અત્યારે મેં નોર્મલ જ બાળકોને ખાવાનું હોય એટલા માટે વધારે તીખું કે એવું બનાવેલું નથી. તેની સાથે જ આપણે થોડો લીંબુનો રસ અંદર એડ કરી લઈશું, કે જેથી કરીને તેનો એકદમ ટેસ્ટી અને ચટાકેબંધ ચટકારો આવે. તો એકદમ સરસ એવું આપણી આ ચૂરમુર ચાટ બની અને અત્યારે રેડી થઈ જશે. તેની સાથે જ આપણે તેની અંદર ગ્રીન ચટણી એડ કરેલી છે, અને સાથે જ આપણે સ્વીટ ટોમેટો કેચઅપ અને હોટ ટોમેટો કેચઅપ પણ એડ કરેલા છે, કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કે આની અંદર આપણે પાણીપુરીનું જે પાણી આવે છે તે બિલકુલ પણ એડ કરેલું નથી. તેની સાથે જ આપણે આમચૂર પાવડર અને પાણીપુરીનો જે તૈયાર મસાલો આવે છે તે પણ અંદર એડ કરીશું, એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે આ રીતે ક્યારેય ચૂરમુર ચાટ બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અત્યારે આપણે આની અંદર જે પણ મસાલા કરવાના છે તેમાં તમને જે રીતે કહ્યું એ રીતે જે સંચર પાવડર અને ફરીથી આપણે થોડો આમચૂર પાવડર અને સાથે જ આપણે પાણીપુરીનો મસાલો પણ એડ કરી લીધેલો છે, તેને હળવા હાથે મિક્સ કરી લઈશું. આની અંદર તમે ડુંગળી પણ એડ કરી શકો છો, પણ અમારા સિદ્ધરાજભાઈ છે તે ડુંગળી ખાતા નથી, અને તે આમાં જો ડુંગળી હોય તો તે આ ચૂરમુર ચાટ બિલકુલ પણ નહીં ખાય. એટલા માટે થઈ અને મેં ડુંગળી અંદર બિલકુલ નાખેલી જ નથી. પણ અમે જ્યારે ચૂરમુર ચાટ ખાઈશું ત્યારે ઉપરથી ડુંગળી લઈને ખાઈશું. પણ તમે જો અંદર એડ કરી લેવી હોય ને તો ડુંગળી સાથે જ એડ કરી લેવાની. મારો દીકરો ખાતો નથી ડુંગળી, એટલે મેં અંદર એડ કરેલી નથી. તેની સાથે જ આપણે થોડું અંદર નમકીન એડ કરી લઈશું અને તેને હળવા હાથે મિક્સ કરી લઈશું. બાળકોને ખાવાનું હોય એટલે બાળકોની પસંદનું તો ધ્યાન રાખવું જ પડે, અને એની પસંદ અનુસાર બનાવવાની હોય, એટલે મારે ડુંગળી અંદર એડ હું કરું તો એ બિલકુલ પણ ખાય નહીં. એટલા માટે જ મેં અત્યારે ડુંગળી એડ કરેલી નથી. આમ જોઈએ તો પાણીપુરી હોય અને આ રીતે ચૂરમુર ચાટ હોય તો ડુંગળી હોય ને તો વધારે સારું લાગે, પણ
અમે ઉપરથી કહ્યું ને એમ લઈશું, પણ અત્યારે અંદર એડ કરી શકાય તેમ નથી, કેમ કે બાળકો બિલકુલ પણ ખાશે નહીં. તેની સાથે જ આપણે બની અને તૈયાર થઈ ગયેલી આ ચુરમુર ચાટને સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરી લઈશું. તેની ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું. તેની સાથે જ આપણે તેની ઉપર કોથમીર એડ કરી લઈશું અને જે આપણે નમકીન એડ કર્યું હતું તે થોડું ગાર્નિશિંગ માટે એડ કરીશું. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું આ ચુરમુર ચાટ બની અને રેડી થઈ ગયેલું છે. તો તમે પણ આ રીતે ચોક્કસથી તમારા ઘરે ચુરમુર ચાટ બનાવજો. અત્યાર સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય. અને અમારી રેસીપી તમને થોડી પણ ગમતી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. હાય સિદ્ધરાજ. હાય. કેવી લાગી તને પાણીપુરી ચુરમુર ચાટ? સારી, બહુ સારી. તને ભાવે છે? હા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. બાય ફ્રેન્ડ. તો ટેસ્ટ કરતો. એન્જોય. બાય ફ્રેન્ડ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે.